મિની વાવાઝોડાના તાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પાર્ટી પ્લોટમાં બનાવેલ લગ્ન સેટ ધરાશાયી થઈ ગયા। ડુમસ વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટને નુકસાન સર્જાયું છે। સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં ભારે નુકસાન સર્જાયું છે। મિની વાવાઝોડાએ તહેસ નહેસ કર્યા છે લગ્ન સેટ, ત્યારે રાજાઓના બહેલ જેવા સેટ વેરવિખેર થઈ ગયા છે। પત્તાની જેમ વેરવિખેર થયો છે આ લગ્ન સેટ। પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો મિની વાવાઝોડાને કારણે જે લગ્ન સંચાલકો છે તેમને માઠું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાર્ટી પ્લોટમાં જે લગ્ન સેટ છે તે વેરવિખેર થઈ ગયા છે। પત્તાના તાશની જેમ આ જે સેટ છે તે વેરવિખેર થઈ ગયા છે ને જેના કારણે જે પાર્ટી પ્લોટ માલિકો છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ મિની વાવાઝોડું સર્જાયું અને જોરદાર પવન ફૂંકાવાને કારણે આજે લગ્નના સેટ છે તે તૂટી પડ્યા છે। આ બંને તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પહેલાની તસવીર કે જ્યાં લગ્ન સેટ અડીખમ જોવા મળી રહ્યો છે અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એ જ સેટ પડી ભાંગ્યો છે કારણ કે મિની વાવાઝોડું આવ્યું અને જોરદાર પવન ફૂંકાયો તેના કારણે આ જે સેટ છે તે ધરાશાયી થયો છે અને તેના કારણે જે પાર્ટી પ્લોટ માલિક છે તેને હવે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં પાર્ટી પ્લોટમાં જે લગ્ન સેટ છે તે ઢળી પડ્યો છે। તો જે પ્રમાણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોરદાર પવન ફૂંકાયો અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ, તેના કારણે આ જે લગ્ન સેટ છે તે પડી ભાંગ્યો છે। હવામાન વિભાગની ગઈકાલની આગાહી બાદ જે રીતે સુરતમાં મિની વાવાઝોડું આવ્યું હતું ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા સુવર્ણ પેલેસના દ્રશ્યો જોઈ શકાય છે। મુખ્ય ગેટ હોય કે અંદરના ભાગે કયા પ્રકારનું નુકસાન દેખાય છે। સૌથી મહત્વની વાત છે કે જે પિલરો માટેની જગ્યા ફિક્સ છે ત્યાંથી પિલરો ઉખડી અને દૂર પડ્યા છે। કહી શકાય કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। બાહુબલી કો અહીંયા જે વરરાજા હોય છે તેને બોટમાં એન્ટ્રી કરવામાં આવે છે કે તમામ જગ્યા પર નુકસાન જ નુકસાન દેખાય છે। કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન થતા હોય છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે પિલરો છે પિલરોને અહીંયા જમીન જોડે ફિક્સ કરવામાં આવેલા તમામ પિલરો ઉડી અને દૂર પડ્યા છે, એટલે કે લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે। મુખ્ય ગેટ હોય કે અંદરનો ભાગ હોય કે પછી પાછળના ભાગેનો કિચન હોય, તમામ જગ્યા પર આ પ્રકારનો જોવા મળી રહ્યું છે। મંડપના માલિકો છે તેમને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। સુરતમાં આ પ્રકારના 6 થી 7 જગ્યા પર આ પ્રકારની નુકસાની જોવા મળી રહી છે। એટલે ગઈકાલના એક મિની વાવાઝોડાએ સુરતના લગ્ન મંડપને રડવાની વારી આવી તેવી સ્થિતિ ઊભી કરી છે। કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે। ડુમસ રોડ પર વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે તો મહેક ફાર્મમાં આવેલું પેરિસ ડોમ ધરાશાયી થયું અને લગ્ન માટે તૈયાર કરાયેલા ભવ્ય સેટ ધરાશાયી થઈ ગયા। લાકડા અને પીઓપીથી બનેલો આ ડોમ જમીનદોસ્ત થઈ ગયો, ત્યારે ડોમ તૂટી પડતા ઉદ્યોગપતિને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સમાચારમાં આગળ વાત કરીશું માવઠાના માર અને તાત બેહાલ તેના વિશે। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જેના કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। અગાઉ મગફળીના પાકમાં નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોને ઘઉંના પાક પર મોટી આશા ફરી ગઈ હતી અને પરંતુ આ માવઠાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને રાજકોટના બેડી અને જેતપુર પંથકમાં તૈયાર થયેલો ઘઉંનો પાક પવન અને વરસાદને કારણે જમીનદોસ્ત થઈ ગયો છે। તો બેડી ગામમાં તો એક જ ખેડૂતના 15 વીઘાના ઘઉં આડા પડી જતા 4 મહિનાની સખત મહેનત એળે ગઈ છે। ખેતરોની સાથે માર્કેટ યાર્ડોમાં પણ ભારે તારાજી જોવા મળી છે, જેમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં રાયડો અને અન્ય કૃષિ પાકો પલળી ગયા છે, જ્યારે બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેતીના માલની બોરીઓ પલળી ગઈ છે। કુદરતના પ્રકોપથી ખેડૂતોની સાથે વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને રાતા પાણી રોવાની સ્થિતિ પણ સર્જાઈ છે। તો રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તોફાની પવનોએ અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે।
ખાસ કરીને છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પવનના કારણે અનેક વેપારીઓના સ્ટોલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જ્યારે સુરત જિલ્લામાં કુદરતનો કહેર સૌથી વધુ જોવા મળ્યો છે। સુરત શહેરમાં અને બારડોલીમાં અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, તો ક્યાંક વીજપોલ ઉખડી પડતા વીજ પુરવઠો ખોરવાયો છે। આ ઘટનામાં સુરતમાં એક ભારે ભરખબ સાઇનબોર્ડ ધરાશાયી થઈને યુવક પર પડતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ અચાનક આવેલા પલટાએ મિલકતોને નુકસાન પહોંચાડવાની સાથે કેટલાક લોકોના જીવ પણ ગયા છે। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને લસણના પાકમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય, લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકાઓમાં જ્યાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર જ માવઠું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હાલ તૈયાર થયેલો પાક હાથમાંથી જતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાઈ ગયો છે। ગઈકાલનો વરસાદ રાજકોટ પંથકમાં આફત બનીને વરસ્યો છે। જે ઉત્પાદનમાં જેમાં સૌથી વધુ ખર્ચ થાય તે આ લસણ અત્યારે જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બેડી, રતનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને અત્યારે આ લસણના હાલ જોઈ શકો છો। આ લસણનો પાક છે તે તૈયાર થઈ ગયો હતો, તેમની કાપણી પણ થઈ ગઈ હતી। અત્યારે ખેતરમાં પણ જે લસણનો પાક છે તે જોઈ શકો છો કે તૈયાર થઈ અને હવે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી એટલી જ વાર હતી। આ વખતે ભાવ પણ પ્રમાણમાં સારા મળે છે, એટલા માટે કે ખેડૂતોને પણ આશા હતી કે આ સારા ભાવ મળે છે તો તેઓ જે છે એ આમાંથી સારી કમાણી પણ કરશે, પરંતુ ક્યાંક ખેડૂતોની આ આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે। જેમનું ખેતર છે આપણે એમની સાથે વાત કરીશું। કેટલા વીઘામાં લસણ વાવ્યું? 8 વીઘામાં। અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ હવે કાંઈ હાલ નબળી પરિસ્થિતિ લાવ કાંઈ ભોગાયમાં નથી, આમાં બધી પૂરું સાફ થઈ ગયું। કયો હાલે શું થયું? કાલે વરસાદ આવ્યો એવો વાવાઝોડું વરસાદ જો ના નજર અમે છે, આમાં હું કેવી રીતે ભેગું કરું? લસણ અમારા ગામમાં મેજોરિટી ઘણું વવાય છે। લસણ પ્લસ ઘઉં છે, ચણા છે, જીરું છે, બધામાં 100% નુકસાની છે। અને બીજા નંબરમાં એવું છે જ્યાં લસણ છે એ સૌથી ખર્ચાળ પાક છે, સૌથી વધુ ખર્ચો આમાં કરવો પડે છે। હવે આ અમારે કાપણી કરવાની તૈયારી હતી અને આ વરસાદ આવી પડ્યો છે। હવે જ્યાં લસણ છે એ જેમ દિવસો જતા જશે એમ કાળું પડી જશે, એટલે જે ઉત્પાદન છે એમાં 50% તો અમારે ફેંકી દેવાનું જ રહેશે। બાકીનું જે પલરેલું રસ છે એ અમે યાર્ડમાં લઈને જાશું, એટલે એનો પૂરક ભાવ મળશે નહીં। લસણમાં અંદાજે એક વીઘે તો 20,000 જેવો ખર્ચો થાય છે। આમ તો ઘણી પ્રમાણમાં મારી લસણ તો છે પલળી ગયું છે, પણ આમ બધું તો ન આવે, પણ એટલે ખર્ચાળ છે। અને પ્લસ એમાં એવું છે કે હવે આ બધું અમારે જાત મહેનતમાં માણસો ઓછા પડે, અમે આધુનિક ખેતી કરતા હોય એટલે માણસોનો જે વ્યવસાય અમે બીજા મજૂર હારે ભાગીદારી કરી હોય। હવે અમારું તો ઠીક છે, થોડું ઘણું થાય ને અમે તો આવતા વર્ષે કરીએ, પણ જે ભાગીદાર 4 મહિનાથી અમારે હતા એ લોકોને અમે લાખ રૂપિયા તો ઉપાડ દીધો હતો। લાખ રૂપિયા ઉપાડ છે, હવે એને બિચારાને 25,000 આમાં ભાગમાં ન 75,000 રૂપિયા લઈ આવે ક્યાંથી? ચોક્કસથી જે રીતના ખેડૂતોની આ વ્યથા છે, વેદના છે અને એમની પીડા છે, ખેડૂતો છે તે તનતોડ મહેનત કરતા હોય છે। સારો ભાવ જ્યારે માર્કેટમાં હોય છે ત્યારે આશા પણ હોય છે કે ઝડપથી તેમની કાપણી કરી અને લસણનો પાક છે તે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી, પરંતુ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ વરસાદ છે તે વિલન બનીને ત્રાટક્યો અને ખેડૂતનો ખેતરનો જે લસણનો જે પાક છે તે તહેસ નહેસ કરી નાખ્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજ્યમાં ગત મોડી રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાથી તારાજી સર્જાઈ ગઈ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે મકાઈનો ઊભો પાક પડી ગયો છે। આંબા પરથી કેરીઓ પણ ખરી પડી, જેના કારણે ભારે નુકસાન થયું છે। તો જિલ્લામાં હાલ મહુડાના ફૂલ વીણવાની પણ સિઝન હોય છે। મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે, તો આગામી દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદની ચેતવણી વચ્ચે જગતનો તાત ચિંતિત બન્યો છે। બોટાદ જિલ્લામાં નુકસાનીનું માવઠું ત્રાટક્યું છે। જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાં મોટું નુકસાન સર્જાયું છે। આંબાની વાડીઓમાં કેરીઓ ખરી પડી છે। ખેડૂત દિલીપ સાબવાએ વર્ણવી છે પોતાની આપવીતી। બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોષ થઈ ગયા છે।
ભાવનગરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી ગઈ છે। ઘઉં, ચણા, કપાસ તેમજ ડુંગળીનો પાક પલળી ગયો છે। પાક પલળતા ખેડૂતોને આર્થિક ફટકો પણ પડ્યો છે, તો ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે હવે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। તો જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા જણસી મૂકવામાં આવી હતી તેને પણ નુકસાન સર્જાયું છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? ખેડૂતોમાં કેટલી ચિંતા? વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ છે તેને લઈને ખેડૂતોના જે પાકો છે તેમાં ખાસ કરી વાત કરીએ તો આ વર્ષે ઘઉંનું પ્રમાણ પણ સારું છે, એટલે ઘઉંમાં પણ કંઈક ને કંઈક નુકસાન છે તે જોવા મળશે। બીજી તરફ વાત કરીએ તો ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ લાવવામાં આવતી હોય છે, જે પાકો લાવવામાં આવતા હોય છે, ત્યારે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તે જણસી છે તે પલળી જવા પામી છે। અન્ય એક વાત કરીએ તો ભાવનગરનો જે કેરીનો વિસ્તાર છે, જ્યાં કેરીનું પીતું ગણેશ છે, જોશિયા સહિત ઘોઘા સહિતનો જે વિસ્તાર છે, ત્યાં પણ મોર, જે ઝાડ પર મોર આવતા હોય છે જે કેરીના આંબાના, તે ખરી જવાની ઘટના લઈને ખેડૂતોને આ વખતે પણ કેરીના પાકમાં છે તે નુકસાની વેઠવાનો વારો આવશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। રીતસર જાણે કે મિની વાવાઝોડું હોય તેમ ભારે પવન સાથે ખાબકેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી દીધી છે। બગસરા પંથકના જૂના ઝાંઝરિયા ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। આ વિસ્તારમાં લસણ, તલ અને કલંજીનું વાવેતર મોટા પ્રમાણમાં છે, પરંતુ કમોસમી વરસાદે તૈયાર